નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલ્સમાં। આજે આપણે વીકલી ટેસ્ટ નંબર 2 કે જે રવિવારે મૂકવામાં આવ્યો હતો એનું સોલ્યુશન લઈને આવી ગયા છીએ। તો આશા કરું છું કે તમામ વિદ્યાર્થી મિત્રોએ ટેસ્ટ આપ્યો હશે અને એના દાખલા તમે સારી રીતે ગણ્યા હશે અને એનો જવાબ તમને યોગ્ય મળ્યો હશે। સોલ્યુશન આજે આપણે બધા આપીશું દરેક દાખલાનું, તો તમે સોલ્યુશન જોઈ લેજો અને ત્યારબાદ તમારે કયા દાખલામાં શું ભૂલ પડી છે એ જોઈ લેજો અને જોયા પછી તમારે 15 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એ કોમેન્ટની અંદર મને અવશ્ય જણાવજો। તમે જો આખા અઠવાડિયાના વિડિયો સારી રીતે સમજાવશો તો આ ટેસ્ટના બધા 15 પ્રશ્નોના જવાબ તમને ચોક્કસપણે આવડશે। જો કોઈ વિદ્યાર્થી મિત્રને કોઈ કોન્સેપ્ટ કોઈ ટોપિક જોવાનો બાકી રહી ગયો હોય તો એ તમે અવશ્ય જઈને પ્લેલિસ્ટમાં જઈને એ વિડિયો અવશ્ય જોઈ લેવો, જેથી કરીને એનો કોન્સેપ્ટ તમને સારી રીતે ખ્યાલ આવી જાય। શરૂ કરીએ મિત્રો। પહેલો પ્રશ્ન પૂછ્યો હતો, કોઈ સમાંતર શ્રેણી માટે a10 a7 બરાબર ખાલી જગ્યા। તો આ દાખલામાં સિમ્પલ આપણે શું કરવાનું છે, આનું સાદુરૂપ આપી દેવાનું છે। તો a10 તો આપણે વાત કરી હતી, a10 ને શું લખાય મિત્રો, વ્યાપક સ્વરૂપે a+9d માઈનસ a7 ને શું લખાય મિત્રો, a+6d। તો બંનેના વ્યાપક સ્વરૂપ આપણે લખી દીધા। હવે શું કરવાનું છે, સાદુરૂપ આપીએ તો a+9d કૌંસ છોડીશું તો -a -6d પ્લસ a માઈનસ a જતા રહ્યા, 9d માંથી 6d ગયા તો કેટલા રહ્યા, 3d। તો આ દાખલાનો જવાબ થશે ઓપ્શન બી 3d। આગળ વાત કરીએ મિત્રો, બીજા નંબરનો દાખલો, એમાં આપ્યું હતું 5, અહીંયા ખાનું આપ્યું છે અને અહીંયા 15 આપ્યા છે। કહ્યું છે કે એમાં ખાલી ખાનામાં કઈ સંખ્યા મુકતા સમાંતર શ્રેણી બનશે। તો આ પ્રકારના દાખલાઓમાં મિત્રો આપણે વાત કરી હતી કે સમાંતર શ્રેણીના આજુબાજુના બે પદો આપેલા અને એના વચ્ચેનું કોઈ પદ શોધવું હોય તો એ વચ્ચેનું પદ હંમેશા આજુબાજુના બંને પદોની સરેરાશ બરાબર થાય। તો આપણે અહીંયા વચ્ચેનું પદ શોધવું છે તો બાકીના બે પદોની સરેરાશ લઈ લઈએ તો 5 + 15/2, સરેરાશ મતલબ બંનેનો સરવાળો ભાગ્યા 2। તો 15 ને 5 20/2, 20/2 એટલે આપણો જવાબ કેટલો આવી ગયો મિત્રો, 10। તો મતલબ ખાલી ખાનાની અંદર 10 મુકતા આ શ્રેણી સમાંતર શ્રેણી બનશે। ખૂબ જ ઈઝી દાખલો છે। ત્યારબાદ આગળનો દાખલો, દાખલા નંબર 3, કહ્યું છે સમાંતર શ્રેણી 5 2 -1 -4 -7 માટે d નું મૂલ્ય શોધો। d મતલબ મિત્રો શું, સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત। તો આપણે વાત કરી હતી કે સામાન્ય તફાવત શોધવા માટે શું કરવાનું છે, જે પણ શ્રેણી આપી હોય એના બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો 2 માંથી આપણે અહીંયા 5 બાદ કરીશું તો 2 - 5 એટલે કેટલા રહેશે, -3। તો આ પહેલી શ્રેણીનો સામાન્ય તફાવત d કેટલો બની જશે મિત્રો, -3। ખૂબ જ ઈઝી પ્રશ્ન છે। ચોથો પ્રશ્ન, કહે છે સમાંતર શ્રેણી 2 7 12 અનંત સુધી ચાલે જાય છે ના 10 પદોનો સરવાળો શોધો। એટલે કે આપણને આ જે સમાંતર શ્રેણી આપેલી છે એ સમાંતર શ્રેણીના 10 પદ જે પણ હોય પહેલા એ 10 પદનો આપણે સરવાળો શોધવાનો છે। તો સરવાળો શોધવાનો છે તો આપણે સરવાળાનું સૂત્ર વાપરીશું, એટલે કે Sn વાળું સૂત્ર, Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d। આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે। હવે એની અંદર કિંમતો મૂકીશું। આપણે અહીંયા શું કહે છે, 10 પદોનો સરવાળો શોધવાનું કહ્યું છે। તો 10 પદનો સરવાળો મતલબ n ની સંખ્યા કેટલી થઈ ગઈ, 10। તો અહીંયા થશે 10/2 2a, a મતલબ શ્રેણીનું પહેલું પદ અહીંયા કેટલું છે, 2, તો એ મૂકી દીધા। ફરીથી n ની કિંમત 10, સામાન્ય તફાવત d, આપેલી શ્રેણીનો તફાવત d કેટલો છે, તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો 7 - 2 એટલે 5। તો શ્રેણી ઉપરથી જે કિંમત મૂકવાની તે કિંમતો મૂકી દીધી। ધ્યાન એટલું જ રાખવાનું છે કે 10 પદનો સરવાળો શોધવાનો મતલબ Sn શોધવાનો છે અને પદની સંખ્યા 10 એટલે n ની કિંમત કેટલી થશે, 10। સાદુરૂપ આપીએ તો અહીંયા 5 2 2 4 10 - 1 એટલે 9 9 × 5 45। તો અહીંયા થયા 5 અને 45 × 4 એટલે 49 49 × 5 કરો એટલે કેટલા મળશે મિત્રો, 245। તો આ દાખલાનો જવાબ કેટલો થઈ જશે, 245। તો આ શ્રેણીના 10 પદોનો સરવાળો કેટલો થશે, 245। આગળ નવા દાખલાની વાત કરીએ। દાખલા નંબર 5, એમાં આપણને કહ્યું છે કે an = 28, s = 144,
પદોની સંખ્યા મતલબ n આપણને આપેલા છે 9, તો a નું મૂલ્ય શોધો. તો અહીં આપણને મિત્રો કેટલી કિંમતો આપી છે એના ઉપરથી a એટલે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શોધવાનું છે. તો આ જે કિંમત આપી છે એના ઉપરથી આપણે જોવાનું કે ભાઈ કઈ કઈ બાબતો આપણને આપેલી છે. તો અહીંયા s આપેલું છે મતલબ સરવાળાનું મૂલ્ય આપેલું છે. સરવાળાનું મૂલ્ય આપેલું છે, સ્વાભાવિક છે SN ના સૂત્રનો ઉપયોગ થશે. હવે કયું સૂત્ર વાપરવું? તો આપણે બે સૂત્રો જોયા હતા, એક મોટું અને એક ટૂંકું સૂત્ર, જેમાં અંતિમ પદ હાજર હોય. તો અહીંયા આપણા જોડે અંતિમ પદ હાજર છે મિત્રો, તો આપણે ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીશું n/2 કૌંસમાં a વત્તા an. બરાબર છે મિત્રો? તો આ સૂત્રનો ઉપયોગ કર્યો. હવે કિંમતો મૂકીએ. Sn એટલે કે સરવાળો કેટલો આપે છે 144, તો એ મૂકી દીધો. પદોની સંખ્યા 9 આપી છે, તો n ના જગ્યાએ 9 મૂકી દીધા, તો 9/2. a આપણે શોધવાનો છે, તો એમના એમ an ની કિંમત કેટલી આપી છે 28, તો એ આપણે મૂકી દીધી 28. હવે સાદુરૂપ આપીએ. 2 અહીંયા જશે તો ગુણાકારમાં, તો 144 ગુણ્યા 2, અહીંયા 9 a + 28. અહીંયા 144 ગુણ્યા 2 એટલે કેટલા થશે મિત્રો? 288. તો અહીં આપણે લખીશું 288. આ 9 ગુણાકારમાં હતા, તો બીજી બાજુ જશે તો ક્યાં જશે? ભાગાકારમાં. તો 9 ભાગાકારમાં ગયા, તો અહીંયા શું બાકી રહ્યું? a + 28. હવે 288 ને 9 વડે ભાગી દો મિત્રો, તો કેટલા આવે છે જુઓ? 288 ભાગ્યા 9, તો 9 તારી 27, 1 અને 18, અને 9 દુ 18. તો આ ભાગાકાર કેટલો મળ્યો? 32 બરાબર a + 28. 28 આ બાજુ ખસેડીએ, તો 32 - 28 બરાબર 1. 32 માંથી 28 ગયા તો કેટલા રહે મિત્રો? 4. તો a ની કિંમત આપણને કેટલી મળી ગઈ? 4. તો ખૂબ જ ઈઝી દાખલો છે. જે કિંમતો આપી હતી એનો આપણે ઉપયોગ કર્યો, SN ના સૂત્રનો ઉપયોગ કર્યો, અને SN ના સૂત્રનો ઉપયોગ કર્યા બાદ સરળતાથી આપણને a ની કિંમત મળી જાય છે. તો ખૂબ ઈઝી દાખલા છે. જોતા રહેજો સોલ્યુશન. ક્યાંય ભૂલ પડતી હોય તો ફરીથી વિડિયો ચલાવીને જોજો. એના આગળના જે ટોપિકનો કોન્સેપ્ટ સમજાવેલો છે એ પ્લેલિસ્ટમાં જઈને બાકી હોય તો એ જોઈ લેજો, જેથી કરીને દાખલાઓનો કોન્સેપ્ટ તમને સારી રીતે સમજ આવશે. સાથે વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળ મિત્રો છઠ્ઠા દાખલાની વાત કરીએ તો આપણને બે આકૃતિઓ આપેલી છે. એક આ રીતે આપી છે, બધી બાજુનું માપ 1.5 1.5 1.5 આપેલું છે. બીજી આ પ્રમાણેની આકૃતિ આપી છે, જેમાં બધા ખૂણા કાટખૂણા છે એવું દર્શાવેલું છે, અને બધી બાજુનું માપ 3 આપેલું છે, અને કહ્યું છે કે આપેલી બંને આકૃતિ સમરૂપ છે કે નહીં તે જણાવો. તો મિત્રો જોઈને જ ખ્યાલ આવી જશે કે આ બંને આકૃતિ સમરૂપ નથી. કેમ? સમરૂપતાની શરત આપણે વાત કરી હતી. બંને આકૃતિ સમરૂપ ક્યારે કહેવાય? જ્યારે આના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં મળશે. તો અહીંયા જો બાજુઓનો ગુણોત્તર લેવા જઈશું તો એ તો સમપ્રમાણમાં મળશે. 1.5/3 1.5/3 મતલબ બધા ગુણોત્તર 1.5/3 મળશે. પરંતુ આ બંને આકૃતિઓના અનુરૂપ ખૂણાઓ સમાન નથી. આના બધા ખૂણાનું માપ 90 છે, આનું કોઈ ચોક્કસ માપ આપણને આપેલું નથી, અને ત્રાંસુ ત્રિકોણ મતલબ એને 90 છે એવું આપણે માની શકીએ નહીં. તો એ ચોક્કસપણે આ બંને આકૃતિઓને સમરૂપ કહી શકાશે નહીં. કેમ? કે એમના અનુરૂપ ખૂણાઓ સમાન નથી. આગળ જોઈએ 7મા નંબરનો દાખલો. ત્રિકોણ આપેલો છે આપણને ABC. અહીં આપેલું છે સમાંતર બાજુ BC ને DE. એમાં આપણને મિત્રો માપ આપેલા છે AD બરાબર 2 સેન્ટીમીટર, AB નું માપ આપેલું છે આપણને 6 સેમી, BC નું માપ આપણને આપ્યું છે 3 સેમી, અને DE નું માપ આપણે શોધવાનું છે. બરાબર છે? તો આ પ્રકારના દાખલાઓની અંદર આપણે કેટલાક ગુણોત્તરની વાત કરી હતી, તો એમાંથી કયો ગુણોત્તર અહીંયા બંધ બેસે છે એ જોવાનું છે મિત્રો આપણે. તો AD નું માપ 2 આપ્યું છે, એ લખી દીધું. AB એટલે કે આખી આ બાજુનું માપ આપણને આપેલું છે 6, તો એ લખી દીધું. BC એટલે કે સમાંતર બાજુમાંથી એક બાજુનું માપ આપેલું છે, આ બે સમાંતર બાજુઓમાંથી 3, મતલબ સમાંતર બાજુવાળા ગુણોત્તરનો આપણે ઉપયોગ કરવો પડશે. તો જો અહીં અડધી બાજુનું માપ છે, સાથે આખી બાજુનું માપ છે, તો એ ગુણોત્તરનો આપણે ઉપયોગ કરીએ. AD/AB આપણે વાત કરી હતી અડધી બાજુ ભાગ્યા આખી બાજુ બરાબર નાની સમાંતર બાજુ ભાગ્યા મોટી સમાંતર બાજુ. તો આ ગુણોત્તર આપણે લઈ લીધો. હવે અંદર કિંમત મૂકીએ. AD ની કિંમત 2 છે, AB ની કિંમત 6, DE ની કિંમત આપણને કેટલી આપી છે શોધવાની છે, અને BC ની કિંમત આપી છે 3. તો બધી કિંમતો મૂકી દીધી.
સાદુરૂપ આપી દઈએ તો 3 અહીંયા ભાગાકારમાં હતા, બીજી બાજુ જાય તો ગુણાકારમાં જાય. તો અહીંયા DE બરાબર 3 દુ 6 છેદમાં 6. તો DE ની કિંમત કેટલી મળી ગઈ મિત્રો? સિમ્પલ 1. તો સરળતાથી આ રીતે તમે એ ગુણોત્તર વાળો જે કોન્સેપ્ટ આપણે વાત કરી હતી, કોન્સેપ્ટની મદદથી તમે આવા કોઈ પણ પ્રકારનો દાખલો ભરી શકશો. અને પરીક્ષાની અંદર ટેટની એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં આવા દાખલાઓ 1 માર્ક્સ 2 માર્ક્સની અંદર ઘણી વખત પૂછાતા હોય છે. આનો કોન્સેપ્ટ હજુ તમે ન જોયો હોય તો ત્રિકોણ વાળો વિડિયો પ્લેલિસ્ટમાંથી ખોલીને એનો કોન્સેપ્ટ સમજી લેજો. ત્યારબાદ દાખલા નંબર 8 ની વાત કરીએ. કહ્યું છે x યામથી કોઈ બિંદુનું અંતર. તો આપણે યામાક્ષો દોરી દીધા. આ છે આપણો x યામ, આ y યામ. કહ્યું છે x યામથી કોઈ બિંદુના અંતરને ખાલી જગ્યા કહેવાય. તો આ x યામ છે, ત્યાંથી ધારો કે અહીંયા કોઈ બિંદુ છે તો આ અંતરની વાત કરી. ધારો કે એવી કોઈ બિંદુ આપણે અહીં લઈ લીધું તો x યામથી એ બિંદુનું અંતર એટલે આ જે ઊભું અંતરની વાત થઈ. હવે ઊભું અંતર એ કોના સાથે સરખાવાય? y સાથે. તો આપણે વાત કરી હતી x અક્ષને કોટી તરીકે ઓળખવામાં આવે છે, y અક્ષને ભુજ કહેવામાં આવે છે. તો આ ઊભું અંતર થયું કોના સાથે? મેળ ખાય છે y અક્ષ સાથે. તો આને શું કહીશું મિત્રો આપણે? ભુજ. x યામથી કોઈ બિંદુના અંતરને શું કહેવામાં આવે છે? ભુજ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે આપણે x યામને કોટી કહીએ. જો આડું અંતર હોય તો એને કોટી કહીશું, ઊભું અંતર હોય તો એને આપણે ભુજ તરીકે ઓળખીશું. દાખલા નંબર 9 ની વાત કરીએ. કહ્યું છે બિંદુ -2 5 એ કયા ચરણમાં આવેલ છે? તો ફરીથી આપણે જે યામાક્ષોની સમજૂતી સમજાવી હતી, x y પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. હવે આમાંથી આ બિંદુ કયા ચરણમાં છે? તો x યામ માઈનસ છે. તો x યામ અહીંયા -1 -2 એ માઈનસમાં હશે. y યામ પ્લસ છે. તો y યામ અહીંયા 1 2 3 4 5. તો લગભગ આ ચરણની અંદર બિંદુ આપણને મળશે. કેમ કે x યામ એનો માઈનસ છે અને y યામ પ્લસ છે. તો x યામ માઈનસ, y યામ પ્લસ હોય બિંદુ કયા ચરણમાં હોય? બીજા ચરણમાં. તો આપણો જવાબ રહેશે કે આ બિંદુ બીજા ચરણમાં આવેલું છે. આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 10. કહ્યું છે બિંદુ P 2 અને -3 અને Q 10y. આ બંને બિંદુ વચ્ચેનું અંતર આપણને આપી દીધું છે 10 એકમ. તો y ની કિંમત શોધો. હવે અંતરની વાત કરી છે મિત્રો, તો સ્વાભાવિક છે અંતર સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો હવે અંતર સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા p અને q બિંદુ આપ્યા છે. તો આપણે લખીશું pq નો વર્ગ બરાબર x યામમાંથી x યામ બાદ કરીશું એટલે 10 - 2 નો વર્ગ પ્લસ y યામમાંથી y યામ બાદ કરીશું તો y સૂત્રનું માઈનસ, ફરી માઈનસ એટલે પ્લસ 3 નો વર્ગ. તો આપણે અંતર સૂત્ર લાગુ પાડી દીધું x2 - x1 નો વર્ગ y2 - y1 નો વર્ગ. તો અહીંયા આપણે સિમ્પલ કિંમતો જે હતી એ મૂકી દીધી. હવે અંતર આપણને આપી દીધું છે તો અંતર મૂકી દઈશું 10 એકમ. તો 10 નો વર્ગ બરાબર 10 - 2 એટલે 8. 8 નો વર્ગ કેટલો થશે? 64 પ્લસ હાલ આપણે આને એમને એમ રાખીએ છીએ y + 3 નો વર્ગ. અહીંયા થશે 100. 64 ને આ બાજુ ખસેડીશું તો માઈનસમાં આવશે. તો 100 - 64 બરાબર અહીંયા શું બાકી રહ્યું? y + 3 નો વર્ગ. 100 માંથી 64 ગયા તો 36 બરાબર y + 3 નો વર્ગ. હવે વર્ગ દૂર કરવા બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો 36 નું વર્ગમૂળ કેટલું થશે? 6. તો 6 બરાબર શું મળે મિત્રો? y + 3. હવે આ જે +3 છે એને આ બાજુ ખસેડીએ તો 6 - 3 બરાબર શું મળ્યું? y. તો y બરાબર કેટલા મળે? 3. તો આપણને સિમ્પલ y ની કિંમત મળી ગઈ 3. જે ઓપ્શનની અંદર D માં આપેલું છે મતલબ આપણો જવાબ થશે ઓપ્શન D. તો સિમ્પલ પ્રશ્ન છે મિત્રો, અંતર સૂત્રનો ઉપયોગ કરીને સરળતાથી તમે એનું સોલ્યુશન શોધી શકો. ત્યારબાદ કહ્યું છે બે બિંદુ આપ્યા છે આપણને 2 અને 25 અને બીજું બિંદુ આપ્યું છે 8 અને 20 ના મધ્ય બિંદુના યામ શોધો. તો મધ્ય બિંદુના યામની વાત કરી છે તો આપણે મધ્ય બિંદુના યામના સૂત્રનો ઉપયોગ કરીશું. તો આપણે લખીશું xy બરાબર x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. આ છે મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર. તો એના અંદર હવે કિંમત મૂકીએ. x યામોનો સરવાળો એટલે 2 + 8 ના છેદમાં 2, y યામોનો સરવાળો એટલે 25 + 20 ના છેદમાં 2. પહેલા x યામનો સરવાળો ભાગ્યા 2, પછી y યામનો સરવાળો ભાગ્યા 2. સાદુરૂપ આપીએ તો 8 ને 2 10 ના છેદમાં 2 અને 25 અને 20 કેટલા થયા મિત્રો? 45. તો અહીંયા 45 ના છેદમાં 2, 10 ના છેદમાં 2 એટલે કેટલા મળ્યા? 5. 45 છેદમાં 2 એટલે 22.5 મળશે આપણને. તો આ થઈ ગયું આપણું
આ બંને બિંદુઓને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ આ થઈ ગયું અને મધ્ય બિંદુના યામ આપણને મળી ગયા 5 અને 22.5. આશા કરું છું મિત્રો વિડિયોની માહિતી આપને ખૂબ ઉપયોગી નીવડશે. વિડિયો ધ્યાનથી જોતા રહેજો, બધા કોન્સેપ્ટ સમજતા રહેજો. આગળ જોઈએ દાખલા નંબર 12. અહીં આપણને એક ત્રિકોણ આપેલો છે, ત્રિકોણ ABC જેમાં ખૂણો B કાટખૂણો છે. એમાં કહે છે કે ત્રિકોણ ABC માં cot C નું મૂલ્ય શું થાય? તો એના માટે મિત્રો તમે ત્રિકોણમિતિના સૂત્રો તૈયાર કરેલા હોય તો સરળતાથી આનો જવાબ મળી જશે. cot C કહે છે મતલબ ખૂણા C નો cot લેવાનો છે. હવે cot નું સૂત્ર શું કહે છે મિત્રો? ખૂણાની પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો ખૂણા C ની પાસેની બાજુ કઈ છે? BC. બરાબર છે? તો પાસેની બાજુ BC, cot C મતલબ ખૂણા C નું cot વિધેય લેવાનું છે. ખૂણા C નું cot વિધેય આપણે લઈએ મિત્રો, તો ખૂણા C નું cot વિધેય લઈએ તો cot નું સૂત્ર શું કહે છે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો ખૂણા C ની પાસેની બાજુ BC ભાગ્યા સામેની બાજુ કઈ છે મિત્રો? AB. તો આપણો જવાબ અહીંયા થઈ જશે BC છેદમાં AB, એટલે કે ઓપ્શન D માં જે જવાબ આપેલો છે એ આપણો સાચો જવાબ થઈ જશે. ત્યારબાદ મિત્રો દાખલા નંબર 13 કહ્યું છે જો sin A બરાબર 3/4 હોય તો tan A નું મૂલ્ય શોધો. એટલે કે sin A ની કિંમત 3/4 હોય તો tan A નું મૂલ્ય શોધો. તો આવા દાખલાઓમાં પણ આપણે સિમ્પલ કાટકોણ ત્રિકોણ લઈ લઈશું ABC. અહીંયા ખૂણા A ની વાત કરી છે, એનો sin મતલબ સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો ખૂણા A ની સામેની બાજુ એટલે આ એનું માપ 3 ભાગ્યા કર્ણ એનું માપ 4. આ મૂકી દીધું મિત્રો. હવે સાદુરૂપ આપીશું તો પાયથાગોરસ પ્રમેય ઉપરથી આપણે AB નું માપ શોધી લેવાનું છે. AB નું માપ શું મળશે? તો 4 નો વર્ગ કરીશું 16. એમાંથી આ મતલબ કર્ણના વર્ગમાંથી આપણે આ બાજુનો વર્ગ બાદ કરી દઈશું તો આપણને એ મૂલ્ય મળી જશે. તો 16 માંથી આપણે કેટલા 9 બાદ કરવાના છે. 4 નો વર્ગ, કર્ણનો વર્ગ 16 માઈનસ આ બાજુનો વર્ગ 3 નો વર્ગ 9. એમાંથી બાદ કરીશું તો આપણને AB ના વર્ગની કિંમત મળશે. તો 16 માંથી 9 ગયા કેટલા રહે મિત્રો? બોલો 9 ગયા તો અહીંયા રહ્યા 7 બરાબર AB નો વર્ગ. વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળમાં 7 બરાબર AB. તો અહીંયા આનું મૂલ્ય કેટલું મળી ગયું આપણને? વર્ગમૂળમાં 7. તો આપણે સિમ્પલ એનું મૂલ્ય મૂકી દીધું. હવે tan A નું મૂલ્ય એટલે ખૂણા A નું tan વિધેય. તો tan A બરાબર tan નું સૂત્ર શું કહે છે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે BC ના છેદમાં AD. બરાબર છે? તો સામેની બાજુનું મૂલ્ય 3 ભાગ્યા પાસેની બાજુ AB નું મૂલ્ય કેટલું મળે? વર્ગમૂળમાં 7. તો આ દાખલામાં tan A નું મૂલ્ય આપણને મળી જશે 3/વર્ગમૂળમાં 7. તો ઈઝી દાખલો છે. પહેલા બે બાજુના માપ આપ્યા હતા, પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને ત્રીજી બાજુનું માપ શોધી લીધું. પછી જે ગુણોત્તરનું મૂલ્ય માંગ્યું એ ગુણોત્તરના સૂત્ર પ્રમાણે એનું મૂલ્ય મળી જશે. આગળ જોઈએ મિત્રો દાખલા નંબર 14. કહ્યું છે થીટા માપવાળા કોઈ ખૂણા માટે sin થીટા બરાબર 4/3 શક્ય છે, હા કે નામાં જવાબ આપવાનો છે. તો હવે જોઈએ આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ મિત્રો. અહીંયા તો અહીંયા કોઈ પણ ત્રિકોણ હોય આપણે ABC PQR કોઈ પણ લઈ શકો. હવે એની અંદર માની લઈએ કે ભાઈ આ ખૂણો થીટા છે, કાટખૂણા સિવાયના કોઈ પણ ખૂણાની થીટા લઈ શકાય. તો હવે આ ખૂણો થીટા છે આવું આપણે માની લઈએ તો sin નું મૂલ્ય આપે છે 4/3 મતલબ એવું કહેવા માંગે છે sin નું સૂત્ર શું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો મૂલ્ય મૂકીએ તો સામેની બાજુનું મૂલ્ય થાય 4 અને કર્ણનું મૂલ્ય થાય 3. બરાબર? એ જ રીતે આ ખૂણાને તમે થીટા લઈ લો મિત્રો તો સામેની બાજુ આનું મૂલ્ય 4 થાય અને કર્ણનું મૂલ્ય 3 થાય. તો હવે અહીંયા મિત્રો એ જો એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે, ખ્યાલ આવી જાય કે આ બાજુનું મૂલ્ય મોટું છે અને કર્ણનું મૂલ્ય નાનું છે. પરંતુ કાટકોણ ત્રિકોણમાં ક્યારે એવું હોય નહીં. કાટકોણ ત્રિકોણમાં હંમેશા સૌથી મોટું મૂલ્ય કોનું હોય મિત્રો? કર્ણનું. મતલબ આપણો જવાબ થાય આ વસ્તુ શક્ય નથી, એટલે કે આ મૂલ્ય ખોટું છે. ત્યારબાદ કહે છે કે tan અને a નો ગુણાકાર tan a કહેવાય. tan અને a નો ગુણાકાર tan a કહેવાય. સાચું કે ખોટું? તો આપણે વાત કરી હતી કે મિત્રો આ tan a જે લખવામાં આવે છે ગુણાકાર, tan અને a બંનેનો ગુણાકાર નથી. એ શું છે મિત્રો? ખૂણા a ઉપર લાગુ પાડેલું tan વિધેય છે. ખૂણા a નું tan વિધેય લઈએ છીએ આપણે. એ બંનેનો ગુણાકાર નથી, મતલબ એ ગુણાકાર કહી શકાય નહીં. એટલે વિધાન કેવું છે મિત્રો? ખોટું. તો આશા કરું છું કે આ ટેસ્ટના બધા દાખલાની મેથડ તમને સારી રીતે સમજ આવી ગઈ હશે. અને કોમેન્ટની અંદર મને જરૂર જણાવજો કે 15 માંથી તમારે કેટલા સાચા પડ્યા, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમારી તૈયારી કેવી ચાલી રહી છે. અને અગાઉના વિડીયોની અંદર કોઈ નવી માહિતી જોઈતી હોય તો એ પણ કોમેન્ટની અંદર જણાવજો.
સાથે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું નવા વિડીયોમાં.